જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। મિત્રો, આજે આપણે જે ચાટ બનાવવાના છીએ એ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ બને છે। તમે આને નાસ્તામાં લઈ શકો અથવા સાંજે ભોજનમાં પણ લઈ શકો। તો આપણે આ ચટપટી ચૂરમૂર ચાટની રેસીપી જોઈએ। અહીં આપણે ચટપટી ચૂરમૂર ચાટ બનાવવા માટે સૌથી પહેલાં મીઠી ચટણી બનાવવાની છે, જે એકદમ ઇઝી છે। તો તેની અંદર સૌથી પહેલાં 1/4 કપ જેટલી આંબલી લીધી છે, તે ઉકળતા પાણીની અંદર એડ કરવાની છે। અહીં મેં 1 વાટકી ઉકળતું પાણી લીધું છે અને 1 કપ જેટલો ગળો લેવાનો છે, ત્યાંની અંદર એડ કરી દઈશું અને જરૂર મુજબ મીઠું એડ કરવાનું છે અને આને આપણે 15 મિનિટ સુધી પલાળવા દેશું। આ ચાટની અંદર ગ્રીન ચટણીથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે, તેથી અહીં ગ્રીન ચટણી મેં રેડી કરી દીધી છે। આ આંબલી અને ગળ બંને બરાબર પલળી ગયા હતા, તો મેં આની અંદર બ્લેન્ડર ફેરવ્યું છે। તમે હાથ વડે પણ ચોળી અને ગાળી શકો। તો હવે તેને આપણે ગાળી લેવાની છે। આ રીતે આપણી આ મીઠી ચટણી રેડી થઈ ગઈ છે। હવે ચાટ રેડી કરીશું। આ ચાટ બનાવવા માટે અહીં મેં આટલી વસ્તુ લીધી છે। અહીં સૌથી પહેલાં આપણે પાણીપુરીની પૂરી લેવાની છે, તો આ રીતે તેનો ભૂકો કરવાનો છે। અહીં હું 2 વ્યક્તિ માટે ચાટ બનાવું છું, તેથી મેં 15 પૂરી લીધી છે। તેની અંદર હવે આપણે આ ચણા એડ કરવાના છે। ચણાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે, તેથી અડધો કપ જેટલા મેં ચણા એડ કર્યા છે। જેમ ચણા હશે એમ આ ચાટનો ટેસ્ટ વધારે સારો આવશે। અને અહીં આ કેરી લીધી છે, કાચી કેરીના કટકા લીધા છે, તે એડ કરવાના છે। તે અડધા કપ જેટલા મેં એડ કર્યા છે। અને 2 નંગ બટેકા, બાફેલા બટેકા લીધા છે, તેનો આ રીતે મસાલો એડ કરી દેવાનો છે। ત્યારબાદ ખારી શીંગના દાણા લીધા છે, તેને આ રીતે ફાડા કરી તેને એડ કરવાના છે, 1/4 કપ જેટલા છે। ત્યાર પછી દાડમના દાણા એડ કર્યા છે, એ પણ 1/4 કપ જેટલા છે। અને તેની અંદર આપણે જરૂર મુજબ મીઠી ચટણી એડ કરવાની છે, જેટલી જરૂર લાગે તેટલી આપણે ચટણી એડ કરીશું। ત્યારબાદ આપણે ગ્રીન ચટણી, તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો। અહીં હું 2 ચમચી જેટલી એડ કરું છું। હવે 1/4 કપ જેટલી સેવ લીધી છે, તમે જાડી કે ઝીણી કોઈ પણ લઈ શકો। અને ત્યારબાદ આ 1 કપ જેટલા કાંદા છે, જે ઝીણા કટિંગ કરી નાખ્યા છે। ત્યારબાદ ચાટ મસાલો એડ કરવાનો છે, સ્વાદ મુજબ ચાટ મસાલો એડ કરવાનો। અને ત્યારબાદ આપણે થોડા ધાણા એડ કરીશું। આ ચાટને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાની છે। એકદમ લચકા જેવી હશે તો જ ભાવશે, એટલે લચકા જેવી રહે એ રીતે રાખવાની છે। હવે આની અંદર જો તમને જરૂર લાગે તો જ મીઠું એડ કરવાનું છે। હું થોડું એવું મીઠું એડ કરું છું। તો એકદમ ઇન્સ્ટન્ટ બની જતી આ ચટપટી ચાટ રેડી છે, ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે। તો આ ચાટ તમે પણ જરૂર બનાવજો। આપણી આ ચાટ રેડી છે, તેના ગાર્નિશિંગ માટે થોડાક ધાણા એડ કરી દઈશું। તો જોઈને જ મોંમાં પાણી આવી જાય એવી ચટપટી ચૂરમૂર ચાટ રેડી છે। બહાર લારી પર જે ભેળ મળે છે તેના જેવી જ ટેસ્ટી આ ચાટ બને છે, ખૂબ સ્વાદિષ્ટ અને ખૂબ જ ઓછા સમયમાં આ ચાટ બની જાય છે। તો તમે પણ જરૂરથી બનાવજો। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।